મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 7મું પગાર પંચ 2014માં બેઠું હતું અને તેનો અહેવાલ 2016માં લાગુ થયો હતો. પરંતુ હજી તો 2026 આવ્યું પણ નથી કે મોદી સરકારે 8મા પગાર પંચના ગઠનની જાહેરાત કરી દીધી છે. અને 8મું પગાર પંચ માત્ર એક જ વર્ષમાં તેનો અહેવાલ સરકારશ્રીને સોંપી દેશે. કેમ કે 1/1/2026થી 8મું પગાર પંચ લાગુ થવાની અને લાગુ કરવાની સરકારશ્રીની પૂરેપૂરી તૈયારી છે. અને આની પાછળનું એક જ કારણ છે દોસ્તો. એનું કારણ છે કે મોદી મૂડમાં છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મોદી મૂડમાં હોય છે ત્યારે શું નથી થતું. મિત્રો, કેન્દ્ર સરકારે નોકરિયાતોના સૌથી મોટા મંચ નેશનલ કાઉન્સિલ એટલે કે જેસીએમ પાસેથી 8મા પગાર પંચના ગઠન માટે સંદર્ભ શરતો માંગી હતી. અને એટલા માટે 10 ફેબ્રુઆરીના રોજ જેસીએમની રાષ્ટ્રીય પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રતિનિધિત્વ સચિવ શ્રી શિવગોપાલ મિશ્રાએ કર્યું હતું. કર્મચારી પક્ષની તરફથી એમ રાઘવૈયા અને સ્થાયી સમિતિના સદસ્ય શ્રીકુમાર, જે.આર. ભોંસલે, ગુમાનસિંહ, બી.સી. શર્મા, રૂપક સરકાર અને તાપસ બોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય સુધારાઓની સાથે પુરાણી પેન્શન યોજના પણ 8મા પગાર પંચનો હિસ્સો બનવો જોઈએ એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. કર્મચારી તેમના પરિવારજનોનો ઈલાજ પણ નથી કરાવી શકતો, માટે પરિવારમાં 3ને બદલે 5 ઇકાઈઓ હોવી જોઈએ. આમ સમિતિએ ગહરી સોચની સાથે અન્ય વિભાગના કર્મચારીઓનો પણ સંદર્ભ ટાંકીને એક સંદર્ભ સૂચિ તૈયાર કરી છે. હવે મિત્રો, આપણે 8મા પગાર પંચનું ગણિત સમજીએ. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જેના લીધે જે 6ઠ્ઠા પગાર પંચની સેલરી 7,000 હતી તે વધીને 18,000 થઈ હતી. એમાં ટીએ, ડીએ અને એચઆરએ અને બીજા મળવાપાત્ર રકમ મળીને તે સેલરી ₹26,020 થઈ હતી. હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી વધારી શકાય તેમ છે. જો આમ કરવામાં આવશે તો લેવલ 1માં બેસિક પગાર 18,000 વધીને ₹51,480 થઈ જશે. આની અસર બાકીના બધા જ લેવલ ઉપર થશે અને કર્મચારીઓની સેલરી અને પેન્શનમાં ગજબનો વધારો જોવા મળશે. તો હવે કયા લેવલમાં કેટલો વધારો થશે તે જોઈએ. લેવલ 1માં 18,000થી વધીને 51,480 એટલે કે તેમાં 33,480નો વધારો થશે. લેવલ 2 19,900થી વધીને 56,914 થશે, જેમાં 37,014નો વધારો થશે. લેવલ 3માં 21,700થી વધીને 62,062, એમાં 40,362નો વધારો થશે.
લેવલ 4માં 25,500થી વધીને 72,930 થશે, જેમાં 47,430નો વધારો થશે. લેવલ 5માં જે 29,200થી વધીને 83,512 થશે, જેમાં 54,312નો વધારો થશે. લેવલ 6માં 35,400થી વધીને 1,01,244 થશે, જેમાં 65,844નો વધારો થશે. લેવલ 7માં 44,900થી વધીને 1,28,414 રૂપિયા થશે, જેમાં 83,514નો વધારો થશે. લેવલ 8માં 47,600થી વધીને રૂપિયા 1,36,136 થશે, જેમાં 88,536નો વધારો થશે. લેવલ 9માં 53,100થી વધીને 1,51,866 થશે, જેમાં 98,786નો વધારો થશે. લેવલ 10માં 56,100થી વધીને રૂપિયા 1,60,446 થશે, જેમાં 1,04,346નો વધારો થશે. તો મિત્રો, આ હતો 8મા પગાર પંચનો સંભવિત ગુણાંક. અને આ 8મું પગાર પંચ 1/1/2026થી લાગુ થશે, એમ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો, તેને લાઈક કરજો, તેમાં કોમેન્ટ કરજો અને મિત્રો તેને શેર પણ કરજો કે જેથી બીજા મિત્રોને પણ આ માહિતીનો લાભ મળે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.